ઓકે, હું તમને પૂછ્યું એનો તો મને જવાબ આપતું રહેવાનું, બરાબર. સૌથી પહેલાં કોઈ કહેશે ઇંગ્લિશ છે શું? ક્વેશ્ચન નંબર પહેલો કે ઇંગ્લિશ છે શું? ચલો કોઈ કહેશે, બોલો. વેરી ગુડ. ઇંગ્લિશ શું છે? લેંગ્વેજ. લેંગ્વેજ મીન્સ કે ભાષા. સૌથી પહેલાં સમજો તમે, ઇંગ્લિશ શું છે ભાઈ? એક ભાષા જ છે ને. દેટ મીન્સ કે બધા લોકો ઇંગ્લિશ બોલે છે, નહીં બોલતા? ઓકે. પહેલાં બીજી વસ્તુ, ભાષા તો કોઈક તો બોલતું જ હશે ને, કોઈકને કોઈક તો બોલતું જ હશે ને. તો ખાસ જો કઈ કન્ટ્રી બોલે છે? યુકે એટલે બ્રિટન, યુકે એટલે યુનાઇટેડ કિંગડમ, બ્રિટન, બરાબર. યુએસ અને ઓસ્ટ્રેલિયા, બરાબર છે. અચ્છા, તમને ખબર છે આપણા આ લોકોની છે ને ઓફિશિયલ લેંગ્વેજ કહી શકાય ઇંગ્લિશ, બરાબર છે. આપણા ભારતની અંદર એક રાજ્ય એવું છે કે જેની ઓફિશિયલ લેંગ્વેજ ઇંગ્લિશ છે. ખબર કઈ? ના, કેરળ નહીં. તો નહીં ખબર? ના, નાગાલેન્ડ. એની ઓફિશિયલ લેંગ્વેજ છે, બરાબર. તો સૌથી પહેલાં ઇંગ્લિશ છે શું? ભાષા. ઓકે. કોઈ બી ભાષા હોય એ શેનાથી બનશે ખબર છે તમને? કોઈ બી ભાષા હોય એ શેનાથી બને? સૌથી પહેલાં ભાષા બોલવી હોય ને તો શું કરવું પડે? સાઉન્ડ. સાઉન્ડ તો બહાર કાઢવું પડે ને. સાઉન્ડ બહાર કાઢવો પડે, અવાજ તો કાઢવો પડે કે નહીં કાઢવો પડે? ઓકે. ઇંગ્લિશની અંદર જે સાઉન્ડને રિપ્રેઝેન્ટ કરવા માટે અમુક અક્ષર આપ્યા હોય, ખબર છે ને? અક્ષર, વર્ણ કહીએ છીએ ને, બરાબર છે. તો લેટર કહીએ. ઇંગ્લિશમાં શું કહેવાય છે ને? શું કહીશું? લેટર, બરાબર છે. કેટલા લેટર છે ઇંગ્લિશમાં? કેટલા છે? 26. 26 લેટર. સંખ્યામાં કેટલા છે ટોટલ? 26 છે. અને આ જ 26 લેટર્સને આપણે શું કહીએ છીએ? આલ્ફાબેટ. શું કહેવાય છે? આલ્ફાબેટ. હવે તમને આની અંદરથી એક ક્વેશ્ચન બનાવતા શીખવાડજો. ક્વેશ્ચન કદાચ આવો પૂછાય, જોજો. જેમ કે રાહુલ learnt the alphabets at the age of 5. શું થશે આનું ગુજરાતી? આનું ગુજરાતી શું થશે? રાહુલ કેટલી 5 વર્ષની ઉંમરે જ આલ્ફાબેટ શીખી ગયો એમ કહેવા માંગે છે ને. ઓકે. તો અહીંયા આગળ કોઈ કહેશે એરર ક્યાં છે, ભૂલ ક્યાં છે આની અંદર? વેરી ગુડ. અહીંયા આગળ ભૂલ છે. જુઓ, એકચ્યુઅલી જો આલ્ફાબેટ જે ખરો એ પોતે શું છે? 26 અક્ષરનો બનેલો સેટ છે ને. આલ્ફાબેટ શું કહેવાય? 26 લેટર્સનો બનેલો એક સેટ છે. તો પાછળ એસ લગાડવાની જરૂર નથી. એટલે એક ખાસ આ વસ્તુ યાદ રાખજો, બરાબર છે. ઓકે, આગળ વધીએ આપણે. ઇંગ્લિશની અંદર શું કીધું? 26 લેટર્સ, જેને આપણે શું કહીએ છીએ? આલ્ફાબેટ. અચ્છા, આલ્ફાબેટ જે ખરા એ મુખ્યત્વે 2 ભાગમાં વહેંચી શકાય. મુખ્યત્વે કેટલા ભાગમાં વહેંચી શકાશે? 2 ભાગમાં વહેંચીશું એના, બરાબર છે. કયા કયા 2 ભાગમાં? જો અહીંયા આગળ હું લખું છું. ઓકે. હવે મને એમ કહો, આ શું લખ્યું છે? શું લખેલું છે? વોવેલ્સ. વોવેલ્સ. આ શું લખેલું છે? કોન્સોનન્ટ્સ. શું લખેલું છે? કોન્સોનન્ટ્સ. ઓકે. જુઓ, આની આગળ આવીએ તો તમને ખબર છે કયા કયા છે? એ, ઈ, આઈ, ઓ, યુ. એટલે કેટલા છે ટોટલ? 5. બીજા જે ખરા એ બી, સી, ડી એ બધા છે આમાં આવશે. ઓકે. એક વસ્તુ તમે સમજો, આના પર આવીએ એના પહેલાં એક વસ્તુ તમને જાણવા જેવી વસ્તુ કહું. જો, સૌથી પહેલાં અહીંયા આગળ ઇંગ્લિશની અંદર તમે જોશો ને ખાસ તો કઈ કઈ વસ્તુ જાણવા જેવી છે. જોજો, નંબર 1 આપણને ખબર જ છે, અને ખાસ કરીને આપણે આ જ ભણતા હોઈએ. શું ભણતા હોઈએ છીએ? ગ્રામર. ઓકે. બીજી કઈ કઈ વસ્તુ હોય છે ઇંગ્લિશમાં તમને ખબર છે? જુઓ, ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ. આ શું લખ્યું છે? શું લખ્યું છે? વોકેબ્યુલરી. બરાબર છે. ઓકે. શું છે ડિટેલમાં જોઈએ થોડું થોડું. ઇંગ્લિશની અંદર કેટલી કેટલી વસ્તુનો સમાવેશ થાય છે એની થોડી માહિતી લઈએ. વોકેબ્યુલરી આવશે, ગ્રામર આવશે, બરાબર છે. આ શું લખ્યું?
ઇંગ્લિશ લિટરેચર આવે, સાહિત્ય કહીએ છીએ ને, ઓકે. પછી એક આવશે આ શું લખ્યું? ફોનેટિક્સ. શું લખ્યું છે? ફોનેટિક્સ. હવે આ બધી વસ્તુઓ શું છે એના પર ધ્યાન આપીએ. જો સમજો. વોકેબ્યુલરી એટલે શબ્દકોશ, શબ્દ ભંડોળ કહીએ છીએ ને, ઓકે, એ વસ્તુ. લિટરેચર એટલે સાહિત્ય. ફોનેટિક એટલે ઉચ્ચારણ, બરાબર? ઉચ્ચારણ કરવાનું આમ સ્વર વિજ્ઞાન કહેવાય, પણ જે ઉચ્ચારણ કરવાનું જે હોય ને એ આની અંદર આવશે. હવે ઉચ્ચારણ સમજો, અહીંયાથી મેઇન વસ્તુ છે તમારું ઇંગ્લિશની અંદર ઉચ્ચારણ જે ખરું એ ખૂબ જ અગત્યનું છે. ઉચ્ચારણ જે ખરું એ ખૂબ જ અગત્યનું છે. કઈ રીતે એ જુઓ તમે. સૌથી પહેલાં ઉચ્ચારણનું કોઈ કહેશે ઉચ્ચારણ ઇંગ્લિશમાં શું કહેવાય? ઉચ્ચારણ ઇંગ્લિશમાં શું કહેવાય? હા, બરોબર. શું લખ્યું? આ લખ્યું શું છે? પ્રોનાઉન્સિએશન. જો ધ્યાનથી ટુકડા પાડો એક એકના. પ્રોનાઉન્સિએશન. જો ભાગ પાડો. પ્રોનાઉન્સિએશન. શું બોલાય? પ્રોનાઉન્સિએશન. બધા શું બોલે? પ્રોનાઉન્સિએશન. પ્રોનાઉન્સિએશન એટલે ઉચ્ચારણ, પણ તમે એનું ઉચ્ચારણ જ ખોટું બોલો છો. ઇંગ્લિશના ઉચ્ચારણનું જ ઉચ્ચારણ તમે ખોટું કરો છો. ધેટ મીન્સ કે ભૂલ તમારી અહીંયા આગળ છે. આને પ્રોનાઉન્સિએશન ના કહેવાય, આને પ્રનન્સિએશન કહેવાય. એટલે પ્રનન્સિએશન કહેવાય તો આ જે વધારાનો ઓ છે એ ખોટો મૂકે છે તમે. તો આને સુધારીને કઈ રીતે લખી શકાય? પ્રનન્સિએશન. શું કહીશું? પ્રનન્સિએશન. અહીંયાથી આ ગાડી અહીંથી ચલાવી આટલા સુધી કેમ લાવ્યો? આ ઉચ્ચારણ પર કેમ લાવ્યો? પ્રોનાઉન્સિએશન પર કેમ લાવ્યો? કેમ કે શરૂઆત જ તમે અહીંયા ખોટી કરી. હવે મને અહીંયા કહો, આ શું લખેલું છે? આ શું લખેલું છે? વોવેલ્સ. અચ્છા, એ બધું છોડો. કોઈ મને કહેશે આ શું લખ્યું છે? શું લખ્યું છે? ના, બાઉલ્સ. શું લખ્યું છે? બાઉલ્સ. તો જો બાઉલ્સ લખ્યું છે એની આ પાછળ જોજો. આનું જે ઉચ્ચારણ છે, આનું જે પ્રોનાઉન્સિએશન છે, સેમ પ્રોનાઉન્સિએશન આનું થશે. હવે આનું જેમ શું થાય છે? બાઉલ્સ. તો આનું શું થાય? વાઉલ્સ. આ શું કહેવાશે? બોલો એકવાર તો ખબર પડે. શું કહેવાશે? બાઉલ્સ નહીં, વાઉલ્સ. જો સમજ, ઉચ્ચારણ એટલા માટે જરૂરી છે. તમને એકાદું એક્ઝામ્પલ કહું કેમ પ્રોનાઉન્સિએશન ઇંગ્લિશમાં કેમ જરૂરી છે એ તમને કહું. સૌથી પહેલાં આનું શું થશે? વાઉલ્સ. વોવેલ્સ નહીં કહેવાનું. વોવેલ્સ નહીં કહેવાનું. આનું શું થશે? વાઉલ્સ. બરાબર છે. હવે બીજી વસ્તુ, ઉચ્ચારણની બાબતમાં આપણે ઇંગ્લિશની અંદર, અચ્છા, આ જે આલ્ફાબેટ ખરો એમાં 15મો અક્ષર ખબર છે તમને શું છે? ઓ. 15મો અક્ષર કયો છે? ઓ. આને તમે શું કહો છો? ઓ. હવે જ્યારે આ ઓ કોઈ સ્પેલિંગ હોય, કોઈ વર્ડ હોય એની અંદર વપરાય ને ત્યારે એનો અવાજ, આપણે અવાજ કઈ રીતે કરવાનો, એનો પ્રોનાઉન્સિએશન ઉચ્ચારણ કઈ રીતે કરવાનું રહેશે? આ તરીકે. કઈ રીતે? આ. જેમ કે જુઓ, આ શું લખ્યું છે? આ જોબ લખ્યું છે. જોબ. તમે ઓ ઉચ્ચારણ કરતા હો તો આ જોબ કહેવાય. શું કહેવાય છે? આમ એનું ઉચ્ચારણ થાય છે જાબ, એમ કહેવાય. જાબ. પણ આમ કરીને આમ રકાર નહીં કરતા. જો નથી, જો. જોબ. શું કહેવાનું? જોબ. જેમ કે તમે જે પેપર આપશો એની અંદર તમને 4 શું જોવા મળશે? ઓપ્શન. ઓપ્શન કહેવાય. શું કહેવાય? ઓપ્શન. એટલે ખાસ ધ્યાન રાખજો. શું કહીશું આને? ઓપ્શન. ઓકે. તો એ રીતે આનું ઉચ્ચારણ શું થાય? હવે બોલો. કોન્સોનન્ટ કહેવાનું? કાન્સોનન્ટ્સ. કાન્સોનન્ટ્સ. શું કહેવાનું? કાન્સોનન્ટ્સ. કોન્સોનન્ટ્સ નહીં કહેવાનું, કાન્સોનન્ટ્સ. આ એટલા માટે તમને કહું છું કે આ ઉચ્ચારણ એટલા માટે કહું છું કેમ કે માની લો કે તમને અહીંયા આગળ આ ખાલી જગ્યા આપી છે, બરાબર, અને અહીંયા આગળ લખેલું છે આ રીતે. તો ખાલી જગ્યા પૂરવાની છે તમારે આર્ટિકલ મૂકીને એ અથવા એન. ચલો, એ અથવા એન બંને મૂકવાના છે. પણ તમને આનું ઉચ્ચારણ જ ખબર ના હોય તો શું મૂકશો અહીંયા? ચલો, ઉચ્ચારણ શું થાય કોને ખબર છે? આનું ઉચ્ચારણ, આનું ઉચ્ચારણ જો, આનું ઉચ્ચારણ શું થાય ખબર છે? ઈવ. અને આનું ઉચ્ચારણ શું થશે? યુ. તો આનું ઉચ્ચારણ ઈવ થાય છે એટલે કયો આર્ટિકલ આવશે? એન. અને આનું શું આવશે?
પેલું તો ખબર જ છે ને કે ભાઈ એ આવ્યું હોય તો એ પ્રમાણે નહીં, આપણે તો ઉચ્ચારણ પ્રમાણે મૂકતા હોઈએ છે ને, એ તો તમને ખબર હોવી જ જોઈએ. તો અહીંયા આગળ શું ઉચ્ચારણ થાય છે? ઈવ. તો શું મૂકીશું? અહીંયા ઉચ્ચારણ શું થાય છે? તો શું મૂકીશું? એટલે ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. અચ્છા, યુ એટલે ખબર શું થાય? ઘેટી. શું થાય? ઘેટી થશે, બરાબર છે. ઓકે, આ વસ્તુ હતી. હવે મેન જુઓ, વોકેબ્યુલરી ઇમ્પોર્ટન્ટ છે. એની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે હું તમને કહી દઈશ. સાહિત્ય આપણે કામનું નથી, એક્ઝામમાં આવતું નથી, બરાબર છે. ફોનેટિક થોડું જ્યાં જરૂર હોય ત્યાં જોઈ લઈશું. બાકી મેઇન વસ્તુ તમારા ગ્રામર પર રહેશે. અને હવે અત્યારે છે ને એક્ઝામની અંદર તમે જોશો કોઈ બી ક્લાસ 3ની હોય તો એની અંદર થોડું વોકેબ્યુલરી પૂછવાનું ચાલુ કર્યું છે, બરાબર છે. અને લગભગ 1 થી 2 તો મિનિમમ ક્વેશ્ચન હોય જ છે. અને અત્યાર સુધી ઇઝી પૂછે, આવડી જશે. આપણે જોઈશું નેક્સ્ટ વિડીયો જ્યારે બનાવવાનું થાય કાં તો નેક્સ્ટ લેક્ચર હશે આપણો, તો વોકેબ્યુલરીનું એકાદું સેક્શન રાખી દઈશું, બરાબર છે, કે જેની અંદર કઈ કઈ વસ્તુ કવર થાય છે એ ખાસ જોઈ લઈશું. તો જો વોકેબ્યુલરીની અંદર કઈ કઈ વસ્તુ કવર થશે એ આપણે એની નોંધ બની દઈએ. જો સૌથી પહેલાં આવશે વન વર્ડ સબસ્ટિટ્યુશન. વન વર્ડ સબસ્ટિટ્યુશન એટલે શબ્દ સૌ માટે એક શબ્દ, વન વર્ડ સબસ્ટિટ્યુશન. પછી આવશે ઇડિયમ્સ, બરાબર છે, રૂઢિપ્રયોગો જેને કહેતા હોઈએ છીએ. પછી આવશે એન્ટોનિમ અને સિનોનિમ. એન્ટોનિમ અને સિનોનિમ આવશે, વિરુદ્ધાર્થી અને સમાનાર્થી. તો આ બધું જ્યારે તમે શીખશો ને એટલે વોકેબ્યુલરી ઓટોમેટિકલી બિલ્ડઅપ થવા માંડશે, બરાબર છે. અને એક વસ્તુ ખાસ ધ્યાન જો, વોકેબ્યુલરી જે ખરી એ રાતોરાત ના આવે. વોકેબ્યુલરી જે ખરી એ રાતોરાત આવડશે નહીં, એના માટે તમારે મહેનત માગી લેશે, બરાબર છે. વોકેબ્યુલરી જોશો ને તો મિનિમમ 6 થી 7 મહિના તમે વોકેબ્યુલરી કરશો ને, રોજના 5 નવા સ્પેલિંગ, નવા હો, એકના એક સ્પેલિંગ નહીં કે લાવો અમ્બ્રેલા, અમ્બ્રેલા એટલે છત્રી, એ બધા સ્પેલિંગ નહીં કરવાના. એવા સ્પેલિંગ કરો કે તમે કદાચ જોયા જ ના હોય, એટલે આ સ્પેલિંગ તો ક્યાંય વાંચ્યું જ નહીં. તો એવા દરરોજ 5-5 સ્પેલિંગના લિસ્ટ બનાવો, ડેલી તૈયાર કરવાનું ચાલુ કરી દો, તો વોકેબ્યુલરી ધીમે ધીમે બિલ્ડઅપ થતી ચાલુ થઈ જશે, બરાબર છે. હવે મેઇન ફોકસ છે આપણો આના પર, ગ્રામર. તો ગ્રામરની અંદર કેટલી વસ્તુ આવે છે? ગ્રામરની અંદર જે વસ્તુ આવે છે અહીંયા લખવામાં મને ઓછી પડશે, એટલે અહીંયા આગળ લખીશું. તો એના પહેલાં તમે આ બધું લખી લેજો, પછી પૂછી નાખું છું. આ લખી દેજો આટલો ભાગ.